ગુજરાતીઓના ફેવરિટ એવા દાળ ભાત આ રીતે તમે બનાવ્યા તો આ દાળ ભાત તમારા પણ ફેવરેટ બની જશે. તુવેરની એક વાટકો દાળને હળદર મીઠું નાખી અને બાફી લઈએ અને આ રીતે ઝીણી મારી અને સરસ રીતે મિક્સ કરી દઈએ અને સરસ રીતે બ્લેન્ડ કરી અને આપણે જે વાસણમાં દાળ બનાવી છે એમાં લઈ લઈએ. એમાં આપણે મસાલા કરી લઈએ તો મીઠા લીમડાના પાન છે, આદુનું છીણ છે, એક કટકો આદું લેવાનું છે, 2 તીખી મરચીના કટકા અને 1 છે મોટા ટમેટાના એકદમ ઝીણા ઝીણા ટુકડા નાખી એની સાથે આપણે 2 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું. અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી સરસ રીતે મિક્સ કરી દઈએ અને એકદમ ઉકળવા દઈએ. ત્યારબાદ એને વઘાર માટે આપણે જોઈએ તો સામાન્ય મેં આખા મસાલા લીધા છે, બાદિયા છે, લવિંગ છે, તમાલપત્ર, સૂકા મરચાં અને મેથી અને ધાણા. તો રાઈ જીરાનો આપણે 2 પાવડા શીંગ તેલમાં વઘાર કરી હિંગ નાખીને આપણે સૂકા મસાલા નાખી દઈએ, મીઠા લીમડાના પાન નાખી દઈએ અને અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી અને દાળ ઉપર એનો સરસ રીતે વઘાર કરી દઈએ. ઘણા અહીંયા ઉપરથી ટોપરાનું છીણ પણ નાખતા હોય છે. અહીંયા આપણે ગરમ મસાલો, ધાણા ભાજી અને લીંબુ નાખી દઈએ અને દાળને વધુ ટેસ્ટી બનાવવા માટે અડધી વાટકી જેટલા બાફેલા શીંગના દાણા લીધા છે, જેનાથી ગુજરાતી દાળ છે ને એના સ્વાદમાં વધારો થાય છે. અને વટાણા સાથેના આપણા બાસમતી રાઈસ બાફી અને એની સાથે દાળ પીરસી દઈએ. મસ્ત મજાના ગુજરાતીઓના ફેવરિટ દાળ ભાત તૈયાર છે.